ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ એનું સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર પહેલો અને બીજો. હવે દાખલા નંબર પહેલો અને બીજો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 ની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને તમે ચેક કરી શકો છો. પ્રશ્ન નંબર 1 માં એવું કહ્યું છે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો આના આગળના પહેલાં મેં તમને બધી અભિવ્યક્તિ, દશાંશ અભિવ્યક્તિના ઉદાહરણ અને તે કઈ અભિવ્યક્તિ કહેવાય તે પણ કહી દીધું છે. તો આમાં આપણે એ નિયમો કામ લાગશે. તો ચાલો આપણે જોઈએ દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1માં 36/100 છે. તો આપણે અહીંયા શું કરવાનું, 36 એવા ને એવા મૂકી દેવાના અને અહીંયા બે શૂન્ય છે તો બે સંખ્યા પછી પોઈન્ટ 0.36 અહીંયા જવાબ આવી ગયો. તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? તો આ શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો આપણે લખી દઈએ શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ. તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં 1/11 આપ્યા છે. તો અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે. તો ચાલો કરીએ ભાગાકાર. 11/1. તો હવે 11 ના ઘડિયામાં 1 તો ના આવે, તો આપણે અહીંયા પહેલા 0 મૂકીશું અને પોઈન્ટ મૂકીશું. હવે આપણે 0 ને પોઈન્ટ મૂકીએ તો આપણે 1 ના જોડે અહીંયા એક 0 મૂકી શકીશું. પછી 11 ના ઘડિયામાં 10 પણ ના આવે, તો અહીંયા આપણે બીજો એક 0 મૂકીશું અને અહીંયા બીજો એક 0 મૂકીશું. ઉપર એક 0 મૂક્યો તો નીચે એક 0 મૂકી શકાય. હવે આપણે ઘડિયો બોલીએ. 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33, 11 નવ્વા 99. અહીંયા શું આવશે? 11 9 99. તો આપણે લખી દઈએ 11 9 99. હવે 100 માંથી 99 જાય તો વધે 1. પછી પાછું અહીંયા 0 ને પોઈન્ટ મૂકેલો છે તો નીચે 0 મૂકી શકાય. 11 ના ઘડિયામાં 10 ના આવે તો પછી અહીંયા એક 0 મૂકવાનો અને અહીંયા એક બીજો 0 મૂકવાનો. 11 9 99. 1 અહીંયા. તો આ તો ચાલતું જ રહેશે. 0 9 0 0 9 0 0 0 9 0 9 0 9 એવું ચાલતું જ રહેશે. તો આપણો અહીંયા જવાબ શું આવ્યો? 0.09 ના માથે 12. તો આપણે આને ભાગાકારને ચાખી કાઢીએ. અહીંયા આપણો જવાબ આવ્યો છે 0.09 ના માથે 12. જો સંખ્યા આગળ વધતી જતી હોય તો આપણે માથે 12 મૂકવા પડે અને સંખ્યા આગળ વધતી જતી હોય તો આપણે માથે 12 મૂકવા પડે અને સંખ્યા થોડી વધારે હોય તો પણ આપણે માથે 12 મૂકવા પડે. તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? તો આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો ચાલો આપણે લખી દઈએ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આ મિશ્ર સંખ્યા છે. તો આને કહેવાય 4 પૂર્ણાંક અને 1/8. તો હવે આ મિશ્ર સંખ્યા આવી ગઈ. તો આને આપણે અંશ અને છેદવાળી સંખ્યા બનાવવી પડશે. તો આપણે 8 અને 4 નો ગુણાકાર કરી દઈશું. 8 ચોક 32 અને 32 ના અંદર 1 ઉમેરી દઈશું એટલે કેટલા થશે? 33. તો અહીંયા આપણો જવાબ આવશે 33/8. હવે 33/8 આવ્યા તો આપણે 8/33 કરવાનું. તો કરી દઈએ. આપણે અહીંયા ભાગાકાર કરવો પડશે તો કરીએ આપણે. 33 8 ચોક 32. તો અહીંયા મૂકીશું 8 ચોક 32. હવે 33 માંથી 32 જાય નીચે વધે 1. 8 ના ઘડિયામાં 1 ના આવે તો અહીંયા આપણે પહેલા પોઈન્ટ મૂકીશું અને અહીંયા 0. પછી આપણે મૂકીશું 8 એકા 8. 10 માંથી 8 જાય તો વધે 2. અહીંયા 8 ના ઘડિયામાં પાછા 2 ના આવે તો અહીંયા પોઈન્ટ મૂકેલો છે તો આપણે નીચે 0 મૂકી શકાય. પછી છે 8 એકા 8, 8 દુ 16. પછી 8 તરી તો 24 થઈ જાય એટલે આપણે 8 દુ 16. 8 દુ 16. 20 માંથી 16 જાય તો વધે 4.
પછી પાછું 8ના ઘડિયામાં 4 ના આવે તો અહીંયા પોઈન્ટ મૂકેલો છે તો નીચે 0 ઉતારી શકાય. 8 પંચા 40. તો અહીંયા 40 40 આવી ગયા તો અહીંયા 0 આવી ગયો. તો જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી ભાગાકાર કરતો રહેવાનો આપણે, તો આપણને કમ્પ્લીટ જવાબ મળશે. તો અહીંયા આપણને જવાબ મળ્યો છે 4.125 ના માથે 12. તો આપણે લખી દઈએ. નીચે 0 આવી ગયો એટલે જવાબ ઊભો રહી ગયો. તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? આ આપણે લખી દઈએ 4.125 ના માથે 12. કેમ કે પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે 12 માથે મૂકવા પડે. અને આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? આપણે ભાગાકાર કર્યો તો છેક નીચે 0 આવ્યો, તો 0 આવી ગયો એટલે આપણે સમજી જવાનું કે આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે, કારણ કે પોઈન્ટ પછી જવાબ ઊભો રહી ગયો. તો આપણે લખી દઈએ શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં 3/13 આપ્યા છે, તો અહીંયા પણ આપણે ભાગાકાર કરવો પડશે. તો ચાલો કરી દઈએ. 3 ને 13, 13 ભાગ્યા 3. તો અહીંયા 13ના ઘડિયામાં 3 તો ના આવે, તો આપણે અહીંયા પહેલા 0 મૂકીશું અને પોઈન્ટ મૂકીશું. હવે 0 અને પોઈન્ટ મૂક્યો તો આપણે નીચે 0 ઉતારી શકીશું. પછી 13ના ઘડિયામાં 30 તો ના આવે, તો 30 ના આવે પણ 30 કરતાં નાની સંખ્યા આવે. તો ચાલો આપણે બોલીએ 13 એકા 13, 13 દુ 26. 13 દુ 26. હવે 30માંથી 26 જાય તો વધે 4, તો અહીંયા ઉતાર્યા 4. હવે 13ના ઘડિયામાં પાછા 4 ના આવે, તો અહીંયા આપણે 0 ને પોઈન્ટ મૂકેલો છે તો નીચે 0 ઉતારી શકાય. હવે 13 તરી 39, તો અહીંયા મૂકે 13 તરી 39. હવે 40માંથી 39 જાય તો વધે 1. પાછા 13ના ઘડિયામાં 1 ના આવે, તો અહીંયા આપણે પછી એકવાર અહીંયા 0 ને પોઈન્ટ મૂકેલો છે તો આપણે અહીંયા 0 ઉતારી શકીએ. પણ 13ના ઘડિયામાં 10 ના આવે, તો આપણે પછી અહીંયા એકવાર બીજો 0 મૂકવાનો અને અહીંયા પણ બીજો 0 મૂકવાનો. હવે કરવાનું 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છંગ 78, 13 સત્તા 91. 13 સત્તા 91. તો અહીંયા મૂકીશું 13 સત્તા 91. 100માંથી 91 જાય તો વધે 9. અહીંયા 0 ને પોઈન્ટ મૂકેલો છે, 13ના ઘડિયામાં 9 ના આવે તો 0 ને પોઈન્ટ મૂકેલો છે તો નીચે 0 ઉતારી શકાય. હવે 13 એકા 13, 13 સત્તા 91, 13 અઠ્ઠા 104. તો આપણે અહીંયા આવશે 13 છંગ 78. 13 છંગ 78. તો અહીંયા મૂકી દઈએ 13 છંગ 78. 90માંથી 78 જાય તો વધે 12. હવે 13ના ઘડિયામાં 12 તો ના આવે, તો અહીંયા પાછું આપણે અહીંયા 0 ને પોઈન્ટ મૂકેલો છે તો અહીંયા 0 ઉતારી શકાય નીચે. હવે આપણે ગણવાનું 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છંગ 78, 13 સત્તા 91, 13 અઠ્ઠા 104, 13 નવા 117. તો અહીંયા આપણે આવશે 13 નવા 117. હવે 120માંથી 117 જાય તો વધે 3. તો જ્યાં સુધી અહીંયા 3 હતા તો નીચે જ્યાં સુધી 3 ના આવ્યા ત્યાં સુધી આપણે ભાગાકાર કરતા રહ્યા. તો અહીંયા આપણો જવાબ આવ્યો 0.230, 769. તો આપણે લખી દઈએ અહીંયા જવાબ. અહીંયા લખી દઈએ 0.230, 769 ના માથે 12. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે. તો હવે આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? તો આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો આપણે લખી દઈએ અનંત આવૃત અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં 2/11 આપ્યા છે. જેવું અહીંયા 3/13 આપ્યા ત્યાં અહીંયા એવું છે 2/11. તો અહીંયા પણ આપણે ભાગાકાર કરવો પડશે. તો ચાલો કરીએ. 11 ભાગ્યા 2. તો હવે 11ના ઘડિયામાં 2 તો ના આવે, તો અહીંયા આપણે પહેલા મૂકીશું 0 અને પોઈન્ટ. 0 અને પોઈન્ટ મૂકવાથી નીચે 0 ઉતારી શકાય. તો 11 એકા 11, 11 એકા 11 જ મૂકવા પડશે આપણે. તો 11 એકા 11. હવે 20માંથી 11 જાય તો વધે કેટલા? 9. 20માંથી 11 જાય તો વધે 9. હવે 11ના ઘડિયામાં 9 તો ના આવે, તો પછી આપણે અહીંયા 0 ને પોઈન્ટ મૂકેલો છે તો નીચે 0 ઉતારી શકાય. અહીંયા આવશે 11 અઠ્ઠા 88. તો અહીંયા ઉતારી દઈએ 88. હવે 90માંથી 88 જાય
તો વધશે કેટલા? 2. તો અહીંયા મૂકીએ 2. તો ઉપર 2 હતા તો નીચે જ્યાં સુધી 2 ના આવ્યા ત્યાં સુધી આપણે ભાગાકાર કર્યો. તો હવે આ પાછું ને પાછું આ જ રિપીટ થશે. એકવાર પછી એકવાર કરીને બતાવી દઉં છું. અહીંયા 0 ને પણ મૂકેલો છે તો અહીંયા 0, 11 એકા 11, 11 એકા 11, અહીંયા 20 માંથી 11 જાય તો વધે 9, અહીંયા 0 ને પણ મૂકેલો છે તો 0 ઉતારી શકાય, 11 અઠ્યા 88, તો પાછા આવી ગયા 2. તો આ તો ચાલતું જ રહેશે. તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? તો આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો ચાલો આપણે લખી દઈએ 0.18 ના માથે 12. આપણે ભાગાકાર ચેકી કાઢીએ. અહીંયા લખી દઈએ 0.18 ના માથે 12. તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો લખી દઈએ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો હવે જોઈએ દાખલા નંબર 6. વાહ! દાખલા નંબર 6 માં 329 ના છેદમાં 400 છે. તો આપણે 329 ભાગ્યા 400 નહીં કરવાના, 329 ભાગ્યા 4 કરવાના, અને જે જવાબ આવે એના 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનું. તો ચાલો આપણે ભાગાકાર કરીએ. અહીંયા કરી દઈએ 329 ભાગ્યા 4. તો હવે 4 અઠ્ઠા 32, અહીંયા 0 0 આવી ગયા, નીચે ઉતાર્યા 9, પછી 4 ના ઘડે હવે અહીંયા મૂકીશું આપણે 4 એકા 4, 4 દુ 8, અહીંયા વધ્યા 1, અહીંયા મૂકીશું પોઈન્ટ, કારણ કે 4 ના ઘડિયામાં 1 ના આવે તો અહીંયા 0 ઉતારી શકાય. 4 એકા 4, 4 દુ 8, 4 દુ 8, અહીંયા વધ્યા 2, પાછો 4 ના ઘડિયામાં 2 ના આવે તો અહીંયા પોઈન્ટ મૂકેલો છે, નીચે 0 ઉતારી શકાય. 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20. તો અહીંયા આવી ગયા 20, અહીંયા 0. જ્યાં સુધી 0 ના આવ્યો ત્યાં સુધી હું ભાગાકાર કરતો ગયો. તો અહીંયા આપણો આ જવાબ ઊભો રહી જાય છે. તો ચાલો આપણે અહીંયા લખીએ 82.25 ના છેદમાં 100. કારણ કે આપણે 4 ને ભાગાકારમાં લીધા હતા તો વધ્યા શું? છેલ્લે 2 મીંડા. તો 2 મીંડાના પહેલા આગળ આપણે 1 મૂકી દીધો તો થઈ ગયા 82.25 ના છેદમાં 100. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે આપણે જે જવાબ આવે એના 2 આંકડા પહેલા 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો અહીંયા 2 આંકડા છે 0, તો અહીંયા 2 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું તો શું થશે? 82.25. તો આગળ કશું ના હતું તો અહીંયા 0. તો આ જવાબ અહીંયા ઊભો રહી ગયો 82.25, કારણ કે અહીંયા ભાગાકારમાં 0 આવી ગયો ને, તો આ જવાબ અહીંયા ઊભો રહી ગયો. તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? જેનો જવાબ પોઈન્ટ પછી ઊભો રહી જાય એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો આપણે લખી દઈએ શાંત દશાંશ અભિવ્યક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં એવું કહ્યું છે, તમે જાણો છો કે 1/7 0.142857 ના માથે 12 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા, તો કેવી રીતે? તો આપણે અનુમાન કરી શકીશું. આ 1/7 નો જવાબ આ આવ્યો છે. તો આપણે હવે 2/7, 3/7 અને 4/7, 5/7 અને 6/7 આ 5 સંખ્યાઓનો જવાબ શોધવાનો છે. તો ચાલો શોધીએ. અહીંયા 1/7 છે, એનો જવાબ આટલો આવ્યો છે 0.142857 ના માથે 12. તો હવે આપણે શોધવાનું છે 2/7 નું. તો અહીંયા લખીએ 2/7 બરાબર 2 ગુણ્યા 1/7. આવું લખી શકીએ ને આપણે, કારણ કે આ 2 અહીંયા મૂકી દીધા અને 1/7 એટલે કે આ 1/7 અહીંયા મૂકી દીધું. તો હવે કેટલા થશે? 2 ગુણ્યા 1/7 નો જવાબ શું છે? આવી રહ્યો 0.142857. તો એને આપણે અહીં લખી દેવાનો 0.142857. તો હવે આપણે 2 ને આના સાથે ગુણાકાર કરી દેવાનો.
0.1428 સાથે 2 નો ગુણાકાર કરી દેવાનો. કરી દઈએ આપણે 0.142857 ગુણ્યા 2. તો ચાલો આપણે ગુણાકાર કરીએ. 2 સત્તા 14 4 વધી પડી 1 5 દુ 10 10 ને 1 11 તો અહીંયા આવશે 1 અહીંયા 1 8 દુ 16 2 અઠા 16 ને 1 17 7 વધી પડી 1 2 દુ 4 ને 1 5 2 ચોક 8 2 એકા 2 અને 0 એવા ને એવા. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે. તો અહીંયા 0.285714 2/7 નો જવાબ આવી ગયો છે 0.285714 ના માથે 12. તો અહીંયા લખી દઈએ 2/7 બરાબર 0.285714 ના માથે 12. 3/7 નો જવાબ કરીએ આપણે. તો અહીંયા લખીએ 3/7 બરાબર 3 ગુણ્યા 1/7. જેમ આપણે 2/7 શોધવા માટે જેવી ટ્રીક અપનાવી હતી એવી ટ્રીક 3/7 4/7 5/7 અને 6/7 6/7 ના જવાબ શોધવા માટે આપણે યુઝ કરવાની. તો અહીંયા થશે 3 ગુણ્યા 1/7 નો જવાબ આવી રહ્યો તો એ આપણે અહીંયા લખી દેવાનો 0.1428 અને 57 ના માથે 12. તો હવે 3 નો ગુણાકાર 0.142857 જોડે કરી દેવાનો. તો અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ 0.142857 ગુણ્યા 3. હવે ગુણાકાર કરવાથી આપણને 3/7 નો જવાબ મળી જશે. તો ચાલો કરીએ. 7 તરી 21 3 સત્તા 21 21 1 વધી પડી 2 5 તરી 15 15 16 17 તો અહીંયા 7 અહીંયા 1 8 તરી 24 3 અઠા 24 ને 1 25 25 5 વધી પડી 2 3 દુ 6 7 8 8 4 તરી 12 12 2 વધી પડી 1 3 એકા 3 ને 1 4 અને અહીંયા 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવાથી 0 જ મળે. તો અહીંયા આપણો 3/7 નો જવાબ આવી ગયો છે 0.428571. તો અહીંયા આપણે લખી દઈએ 3/7 બરાબર 0.428571 ના માથે 12. તો અહીંયા 3/7 નો જવાબ મળી ગયો. હવે શોધીએ 4/7 નો જવાબ. તો અહીંયા લખીએ 4/7 બરાબર 4 ગુણ્યા 1/7 બરાબર અહીંયા થશે 4 ગુણ્યા 1/7 નો જવાબ 1/7 નો જવાબ આવી રહ્યો. તો એ જવાબ આપણે અહીંયા લખી દેવાનો 142857 ના માથે 12. તો હવે 4 નો ગુણાકાર આના સાથે કરી દેવાનો. તો ચાલો ગુણાકાર કરીએ 0.142857 ગુણ્યા 4 4/7 બરાબર 4 ગુણ્યા 1/7 બરાબર 4 ગુણ્યા 1/7 નો જવાબ અહીં મૂકી દેવાનો આપણે 0.142857 ના માથે 12. તો હવે 0.142857 નો ગુણાકાર 4 સાથે કરી દેવાનો. તો કરી દઈએ આપણે 0.142857 નો ગુણ્યા 4. હવે 4 સત્તા 28 7 ચોક 28 28 8 વધી પડી 2 5 ચોક 20 5 ચોક 20 4 પંચા 20 તો 20 ને 2 22 અહીં મૂક્યા 2 પર વધી મૂક્યા 2 8 ચોક 32 33 34 નીચે મૂક્યા 4 વધી પડી 3 2 ચોક 8 9 10 11 અહીંયા 1 વધી પડી 1 ચોકે ચોકે 16 ને 1 17 વધી પડી 1 અહીંયા મૂક્યા 7 4 એકા 4 ને 1 5 ને 0. તો અહીંયા 4/7 નો જવાબ મળી ગયો છે 0.571428. તો અહીંયા આપણે લખી દઈએ 4/7 બરાબર 0.571428 ના માથે 12. તો અહીંયા આપણે 4/7 નો જવાબ મળી ગયો છે. ચાલો શોધીએ
5/7 નો જવાબ શોધીએ. 5/7 બરાબર 5 ગુણ્યા 1/7 બરાબર 5 ગુણ્યા 1/7 નો જવાબ અહીં મૂકી દેવાનો. 0.142857 માથે 12. તો હવે 5 નો ગુણાકાર 0.142857 સાથે કરી દેવાનો. ચાલુ કરે ગુણાકાર. 0.142857 ગુણ્યા 5. 5 × 7 = 3505 વધી પડી 3. 5 × 5 = 25. 25 ને 3 26 27 2808 વધી પડી 2. 5 × 8 = 40. 40 ને 2 = 42 વધી નીચે મૂક્યા 2 ઉપર વધી પડી 4. 5 × 2 = 10 ને 4 = 14. 4 વધી પડી 1. 5 ચોક 20. 4 × 5 = 20. 20 ને 1 = 21. 1 વધી પડી 2. 5 × 1 = 5. 5 × 5 5 એમાં ઉમેરી દઈશું 2. 6 7 7.0. 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરે તો જવાબ આવે 0. તો અહીંયા 5/7 નો જવાબ આવી ગયો છે 0.714285. તો આપણે લખી દઈએ 5/7 બરાબર 0.714285. તો અહીંયા 5/7 નો જવાબ મળી ગયો છે. હવે શોધીએ 6/7. તો અહીંયા લખીએ 6/7 બરાબર 6 ગુણ્યા 1/7 બરાબર 6 ગુણ્યા 1/7 નો જવાબ અહીંયા લખી દેવાનો. સેમ ટ્રીક જેવું આપણે 2/7 3/7 4/7 5/7 એમાં જેવી સેમ ટ્રીક અપનાવી એવી જ સેમ ટ્રીક બધા દાખલામાં અપનાવવાની. તો અહીંયા આપણે મૂકીશું 14 28 57 ના માથે 12. 0.142857 ના માથે 12. તો હવે 6 ગુણ્યા 0.142857 કરી દેવાના. તો કરી દઈએ આપણે 0.142857 ગુણ્યા 6. હવે 36 6 × 7 = 42. 2 વધી પડી 4. 5 × 30 ને 4 = 34. 4 વધી પડી 3. 36 6 × 7 = 42. 6 × 8 = 48. 49 50 51. અહીંયા આવ્યો 1 વધી પડી 5. 6 × 1 = 6 6 × 2 = 12. તો અહીંયા 12 ને અંદર 5 ઉમેરી દેવાના. 12 13 14 15 16 17 7 વધી પડી 1. 6 ચોક 24 ને 1 2505 વધી પડી 2. 6 × 6 = 7 8. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે 6/7 નો 0.857142. તો અહીંયા આપણે લખી દઈએ 6/7 બરાબર 0.857142 ના માથે 12. તો અહીંયા 6/7 નો જવાબ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે. તો જો તમને અમારી આ વિડીયો ગમી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળની વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.